મને તો એ ખબર નથી પડતી કે આ મહેન્દ્રને કેમ આપણે સુધારવો. આટલો મોટો ઢગા જેવો થયો. બા મળી થોડા કાવડિયા લાવવાની જરૂર છે. મારી પાસે નથી હો કાવડિયા, અને તારે એના હારું જોઈ છે. મારે કઈ હાથ ખર્ચી ના જોઈ કે ન જોઈ? કાવડિયા લાવો આમ કે શેડે બેડે બાંધી જાય છે ગાંઠ મારી છે પણ દેવાના નથી. હું કામ નથી દેવાના? તમારો દીકરો છું કે દુશ્મન થોડો છું? હા તો મેં તને નાનેથી મોટો કર્યો ને બેટા. હવે આટલો મોટો થયો ને તો કમા અને અમને પાળવાના છે તારે. કમાવા મોજ આવવાનું હોય. હજી મારી ઉંમર જ શું છે? હજી તો મારે મોજ કરવાની ઉંમર છે. લાવો પૈસા એ લાવો. મોજ કરવાની ઉંમર ગઈ ને, કમાવાની થઈ. આ દાઢી મૂસ આવી ગયા, હવે પછી કેદી કમાઈશ? પણ દાઢી મુસ્ચોટણ 16 વર્ષના છોકરાને હોય તેનો મતલબ એમ થોડો કે કમાવા મોકલી દેવાનો. વાત કરો તે. પણ એ ભણતો હોય ડોબા, અને કામ કરવા જા. આમ પૈસા માગ માગ કરીશ ને તો કુબેરના ભંડારે ખાલી થઈ જાય. એક કામ કરો ભાભી, મા પાસે તો નથી, તમે લાવો પૈસા. કે ગાડે આવડે હતાડ્યા છે ખાંડના ડબલામાં, ભૂકીના ડબલામાં. લઈ આવો જાવ. મેં ક્યાં ક્યાં રૂપિયા હતાડ્યા ને એ તમને બધી ખબર છે. તમે બધી જગ્યાએ ખાખા ખોળા કરો છો અને 1 રૂપિયો સિક્કો રહેવા નથી દેતા. પણ જો ને, તમને ખબર જ છે કે મારે હાથ ખર્ચીના રૂપિયા જોઈ, તો પછી ના હું કામ પાડો છો? આ તમારો એકનો એક દેર શું? તમે મને નથી સાચવી શકતા? અમારી પાસે અમારે હાંસવાના પૈસા નથી. માંડ માંડ અમે ઘરમાં ખાઈ છીએ. હવે તમારે કામવું નથી, તમારે કોઈ જગ્યાએ રળવા નથી જવું, તમારે 2 પૈસા ઘરમાં નથી લાવવા. ઈ તો બાને ને મને જ ખબર છે કે અમે કેમ ઘર હકારી છીએ. અરે તમને તો છે ને મારી ને રૂપાની કોઈ હરકતું ગમતી નથી આ ઘરમાં. એક તો રૂપા હું કેટલો પ્રેમ કરું તમને ખબર છે ને. મારી લાડકી છે, લાડકી રૂપા. આ તમને છે ને ઈ નથી જોવાતું આ ભાભી ને મારી માથી. એ પ્રેમે પેટ ન ભરાય, કમાવા જવું પડે. લ્યો પ્રેમ કરું છું તો પ્રેમ કરતો હોય ને તો એના હારું એ કંઈક લેવા માટે તારે કમાવા જવું પડે. ઉભા રહ્યો, મારા ભાઈબંધ નો ફોન આવે છે. ઉભા રહ્યો તમે. જો હમણાં પૈસા જો માંગુ એની પાસે. અને પછી માગવા બધા અહીંયા આવશે. પિયુચ્યા છે પૈસા તારી પાસે? તારી પાસે નો તો ઓલા સચ્ચાને કે 1000 રૂપિયા લઈને આવે. ખબર છે ને આપણે આજ ક્યાં જવાનું છે? તો ના પાડતી નો નહીં, નકર દોસ્તી. એ કોઈ દે નહીં. આવા લુખાને કોઈ રૂપિયા દેતું હોય અને આમને આમ બધેથી રૂપિયા માગીશ ને કોઈને દઈશ નહીં ને તો કોક દી કોક તારું ઢીમ ઢાળી દે. ખબર છે તને? ઢીમ ઢાળી દે ને એ હજી પેદા નથી થયો. મારી માં, તમે હજી મને ઓળખતા નથી. તમારો દીકરો છે ને નમાલો નથી, હાવજ છે હાવજ. હાવજ હોય ને તો કમાઈને બતાવ. ખાલી કહેવાથી હાવજ ન થવાય મીંદડી જેવો. મહેન્દ્રભાઈ તમે જરાક તો દયા રાખો અમારી ઉપર. થોડુંક કાંઈક તો કમાવા જાવ. બાની હાલત જોવો. હવે હાલી શકે છે, એના હાથ પગ નથી હાલતા, નથી ઘરમાં કરી શકતા, એનું દવા દારૂનો ખર્ચો થાય નથી, મારથી કાંઈ થતું. હવે જીભડી તો બહુ હાલત બેયની. પૈસા હાટુથી આપણે ખેતરનો કટકો હતો ને જે ઈ હોતે ને વેસાઈ ગયો. હવે ઈ પૈસા પૂરા થઈ ગયા ઘરમાં. એ હાશે ને એમાંથી થોડા ઘણા રૂપિયા આપણે કઈક તમારા ડબલ થવા મૂક્યા હતા ને, લઈ આવો ને તો કઈક 6-7 મહિના વયા જાય. બેટા મારી પાસે અત્યારે કાંઈ નથી. અને આ જો બીપી ની દવાઈ ખલાસ થઈ ગઈ છે. સારનીથી આને કીધું તો એની બી સારી પાસે પૈસા નથી. મને કોણ દવા? અરે પણ હવે જીવીને કરવું છે હું? તમારે 75 ના તો ક્યાં સવો? શરમ કરો, શરમ કરો. તમે તમારી માને મારવા ઉભા છાસો હોતે. એકવાર સવો તો ખરા. બાને કેટલા હોજા સડી ગયા, હાથ પગ નથી હાલતા, બીપી ની દવા લાવવી છે પણ પૈસા નથી. તમે વેય નહીં સુધરો. મને આખો દી ઘરમાં પગ મેલું ને સંભળાવ્યા જ કરશો. આ બધુંય દુખે તમને બેને, કોઈ દી જીભડીમાં દુખ્યું નહીં કા? બા આને આવી કોની સંગત ફેર થઈ ગઈ છે? તે આ હાવ આવો છોકરો બગડી ગયો. નકર મહેન્દ્રભાઈ હાવ આવા નહોતા. હશે કોક ગામનો ઉતાર જેની સંગત થઈ ગઈ. આવા ભમરાળા છે ને પોતાનું ઘર હાજુ રાખે ને બીજાનું ઘર રોળે. ઈ જો આપણું ઘર રોળાઈ ગયું અહીંયા. આજે મારી રાણી નો નીકળી. આહાહા. અમારા રુધિયે તું રંગાણી રે, રૂપનગર ની રાણી, રૂપનગર ની રાણી. આમ જો મહેન્દ્ર, હા તું છે ને તારી હદ વટાવી રહ્યો છે. અને જો આ વાતની ખબર વિક્રમને પડશે ને તો તારી હારા વાઈટ નહીં રે. મારી હદ? હજી તો તું કેસર રાણી મારી હદમાં આવી છો. હદ વટાવવાની તો હજી બાકી છે. એક વાર તું અમારા તાબે થઈ જાય ને પછી ભલે ને તારા વિક્રમને જે કરવું હોય એ કરી લે. હા છે ને, હા પરાણે પ્રીત ન હોય મહેન્દ્ર. પરાણે?
તો હું તને એમ જ કહું છું, પ્રીત છે ને પરાયણે નો થાય, પ્રીત તો પ્રેમથી થાય. અને આ હું તને કેટલો પ્રેમ કરું છું તને ખબર જ છે ને. આ વિક્રમમાં શું રાખ્યું છે કે એની પાછળ પડી છો? વિક્રમમાં સંસ્કાર છે અને તારા સંસ્કાર છે ને હા ઉછળી ઉછળીને રંગ બતાવે છે. હા ગામનો ઉતાર છે તું, ગામનો ઉતાર. હા હશું હું ગામનો ઉતાર, પણ સંસ્કારથી રોટલા નો થાય કેસર રાણી. આ રોટલા માટે રૂપિયા જોઈએ, જે મારી પાસે ધોમ છે. હા ઈ રૂપિયાના રોટલા હાઈસે હઈખે ખાઈએ હકવા જોઈ ને. હા હું તો ઠીક, હા તારા ભેગી છે ને કોઈ છોકરી એની જિંદગી નો ગુજારી શકે. મારા હવે છે ને અરે પણ હજી તો તું આવી છો ને હમણાં વહી જાય તો આ તારા આશિક મહેન્દ્ર નું શું થાય? આ મને ખબર છે કે તું આ વિક્રમિયાને જ મળવા જાતી હશ, એટલે કાંઈ વાંધો નહીં. આ રસ્તામાં હું મળી ગયો ને તો એમ માન કે હું જ વિક્રમ છું. હા તું મને સમજે છે હું સમજે છે? અને આમ જો હા વિક્રમને હું હાસા મનથી પ્રેમ કરું છું, એટલે બીજી વાર છે ને હા મારો રસ્તો રોકવાની હિંમત ન કરતો, નકર આનું પરિણામ જરાય સારું નહીં આવે. પરિણામની પરવા જો કરી હોત ને કેસર, તો હું તારા માર્ગમાં આવ્યો જ ન હોત. એ વાત યાદ રાખી લેજે. હાઈસ તો આ હાથ પકડો, બીજી વાર આ હાથ પકડવાની હિંમત ન કરતો, એમ? નકર તારી છે ને ઓકાત ખાટી કરતા મારે જરાય વાર નહીં લાગે. ઓહો, હા તો માકડ ને મોઢું આવ્યું હે? હા બકરી સિંહણ જેવી ગર્જના કરવા મળી. આ એટલી બધી તાકાત છે તારા પ્રેમમાં, તો આ થોડીક તાકાત તારા આશિક ને આપી દે ને, તને વાંધો શું છે? મહેન્દ્ર ઓકાતમાં રે તું, તારી ગામના ઉતાર. જો કૂતરાની મોત મરી જાય ને તો પાવડું પાણી જોગાઈ નહીં રે. બસ આજે તે પાવળું પાણીની વાત કરી છે ને કેસર રાણી, ઈ તે આ જો હું ભલે ને કૂતરાની મોતે મરું, પણ તારા હાથે જો એક પાવળું પાણી મને મળી જાય, હું એમ માનાય કે મને રાજપાઠ જડી ગયું. હવે તું તારી હદ વટાવી રહ્યો છે અને મારો માર્ગ મુક. તારો માર્ગ જો મેલવો હોત ને તો હું તારા માર્ગમાં આવ્યો જ ન. જ્યાં સુધી તને મારા તાબે નહીં કરું ને ત્યાં સુધી હું તારા માર્ગમાં આવતો રહે કેસર રાણી. તારી પાછળ ભાગવાની મને છે ને કાંઈ જરૂર નથી કેસર, કારણ કે હું સારી રીતે જાણું છું કે તું આજ માર્ગેથી તારા વિક્રમને મળવા જાશો. આજે નો હાથમાં આવી તો કાંઈ વાંધો નહીં, કાલ પાછા આપણે કોશિશ કરશું. આપણે તો રહ્યા નકટા. હાલ ત્યારે બીજી કોક ગોતવી. અરે હું થયું આટલી બધી પણ મને મળવાની હે ની ઉતાવળ? કેસર કેમ રડે છે? હું થયું? વિક્રમ બોલ કેસર, હું થયું? મહેન્દ્ર હું કર્યું? હા મહેન્દ્ર એ હું કર્યું તારી યારે? એને પાછો મારો રસ્તો રોક્યો તો મારી શેડથી કરી. મહેન્દ્ર છે ને એની હરકતોથી ક્યારેય બાજ ન થવાનું. હંમેશા ગામની બેન દીકરીઓને હેરાન કરે છે. ઘણા લોકો એને સમજાવવાની કોશિશ કરી છે કે તારા ધંધા મેલી દે. ગામની બેન દીકરીઓને હેરાન કરીએ ને તો કોક દી આપણો વારો આવે. પણ આ નપાવટ કોઈની વાત નથી માનતો. એણે તારો રસ્તો રોક્યો ને જો કે છે મુસાબાની જરૂર નથી. હા મહેન્દ્રને છે ને હવે મારે જ પાઠ ભણાવો છો. આપજો. હા એને એવું છે કે હા હું હવે એકલી છું, નોધારી છું, પણ આમ જો તું છે ને હા હબજી વિચારી કામ લે. એમ સીધું આપણે બાજવા નથી જવું. જો કે સર મારી વાત સાંભળ. તું ના તો એકલી છો ના નોધારી. તારી હારે છે ને તારા પડસાયા રૂપી હું છું. અને મારી કેસર ને કોઈ વગર બાકે હેરાન કરશે ને તો એ હું સાખી નહીં લઉં. આમ છે એને છોડી નહીં હું. હા સીધું છે ને આપણે
સામેથી જંગ નથી ખેડવી. અને ઈ તો ગામનો ઉતાર છે. હા, ક્યાંય એની ઇજ્જત નથી. હા, તું એની હારે બાંધીશ તો લોકોને શું થાય કે તું ઈ જ છો. એટલે એના મોઢે નથી લાગવું. જો કે સર મારી વાત સમજવાની કોશિશ કર. આવા લોકો છે ને વેણોથી નો માને. હા, લોકોને જ્યાં સુધી પાઠ ન ભણાવવામાં આવે ને ત્યાં સુધી એને સમજ નથી આવતી. મારી વાત સાંભળ. હા, પેલા તું છે ને એની હારે પ્રેમથી કઈક વાત કર. જો એ પ્રેમથી માની જાય ને, હા તો મારે તને એના મોઢે નથી લાગવા દેવું. સારું, તને જો એવું લાગતું હોય કે હું એની હારે પેલા પ્રેમથી વાત કરું તો હું એની હારે પેલા પ્રેમથી વાત કરી. પણ જો કે સર હું તને કહી દઉં છું કે પ્રેમથી વાત કરવા છતાં એ જો નો માયનો એને તારા વિશે કઈ અવળા વેણ કીધા ને હું એને છોડવાનો નથી. કારણ કે મારી કેસર છે ને એ મારું હંધુય છે અને મારી કેસર ઉપર જો કોઈ ખરાબ નજર કરે ને તો એને મૂકવું નહીં. તું એકવાર એની હારે પ્રેમથી વાત કરી લે. જો એ પ્રેમથી નો સમજે ને, હા તો તને છૂટશે. પણ મારે ખોટી ભેજા મારી નો જોયો. સારું, અને તને કોણે એનાથી ડરીને આવવાનું કીધું હતું? આવા માણા હારે છે ને સામે સાથે લડાય, ડરાય નહીં. કાંઈ વાંધો નહીં, તું હવે ઉપાધિ ના કર. હું તારી હારે જ છું અને હંમેશા તારી હારે જ રહી. તને છે ને કોઈ દિવસ એકલી નહીં મૂકું. હા, શું કહું ને, તું તું જ છો કે જી મારી હિંમત બનીને અમારી ભેડો રહેશ. બાકી હા, મારે તો કોઈની કાંઈ આશા જ નથી. હિંમત બનીને તારી ભેળો રહેવું પડે, કારણ કે મેં તને પ્રેમ કર્યો છે અને પ્રેમનો મતલબ જ ઈ છે. ખાલી પ્રેમ માણવાની વસ્તુ નથી, પોતાના પાત્રને હાસવવાય જરૂરી છે. હાસવા કરતા હા તું મારી વાત સમજસ ને, ઈ જ મારા માટે મોટી વાત છે. હાલ હવે આપણે શાંતિથી સામે બેહી અને પાણી પીવું છે તારે? ના. હાલ. ભાભી, પાણી લાવો તો. ભાભી, હેડું પાડું તઈ તો આવે. લ્યો, એકદમ ઊભા થઈને હાથે પાણી નો લઈ શકો. કેમ દાખલો પડેસ? પણ એમને જરાક ઊભા થઈને પાણી તો લઈ લેતા હોય. એ અંબા ઉતરી થાય. પણ હું છે કેમ નાખી દીધું? આ ગોરા વિસરો કે નથી વિસરતા? વાયસ આવે, પાણીમાં વાયસ આવે. મને તો કાઈ નથી આવતી. નો આવે, કારણ કે તમને દાખલો પડે ને કામ કરતા, એટલે તમને વાયસ નો આવે. હું અહીંયા બેહી ગયા. પણ રૂપાબેન તમે વાવગડે મને બધું ટોક ટોક શું કર્યા કરો છો? તમને ભાવતું રાંધી દઉં, તમે કયો એમ હું બધું કામ કરું, તમે મને જેમ નસવો ને એમ હું નાસું છું, તોય તમે મને ટોક ટોક કર્યા જ કરો. બોલી લીધું મારી પ્યારી ભાભી, તો હવે જાઓ, ઊભા થાવ. કઈ કામ છે બીજું? કામ તો નથી, પણ હું તમને કઈ કહું તો તમે ખોટું નહીં લગાડતા હો. પેલા હાથ લઈ લ્યો, ફાટો મોઢામાંથી. તમે જે આ ઓલું વિક્રમને પ્રેમ કરો છો ને, એ તમે બહુ ખોટું કરો છો. હા, હવે તમે મને સલાહ દેવો મારે કોને પ્રેમ કરવો જોઈએ, કોને ના કરવો જોઈએ. જો મારા પ્યારા ભાભી, હું વિક્રમને છે ને મનોમન પ્રેમ કરું છે. એ મને બહુ ગમે છે અને હું લગ્ન કરીશ ને તો એની હારે જ કરીશ. હા, તે પણ તમે રાતે સપનામાં તમે રાતે હુતા હતા ને ત્યારે બધું બકતા હતા ને એટલે મેં બધું સાંભળી લીધું. તો હવે તમે જ સમજી લ્યો કે જો હું સપનામાં બકતી હોઉં તો વિક્રમ મારા દલડામાં વસે છે. સમજી લ્યો ને? એમ વસે છે એમ કયો ને, પણ એ વાત કોઈ દી સાચી નહીં પડે તમારી. કારણ કે ઓલા દેવરાજભાઈ છે ને, એની દીકરી કેસર અને વિક્રમ એ બે નો સંબંધ થઈ ગયો છે. એ બે પ્રેમ કરે છે. તમે ખોટું આમાં કઈ દખલગીરી ન કરો ને તો સારું. હજી હગાઈ જ થઈ છે ને, હે લગ્ન તો નથી થયા ને, અને લગ્ન થાવાય નહીં. તો રૂપાબેન, આવી ખોટી જીદ કરો ને એ કોઈ કામનું નથી. વિક્રમ મારો છે અને મારો જ રહેવાનો છે ને હંમેશને માટે મારો કરીને જ રહે. હું ને બા અમે બે એક જ ચિંતામાં રહીશ આખો દિવસ. એક તમે ને એક મહેન્દ્રભાઈ, બસ બેનો સ્વભાવ એવો અડિયલ છે ને, એક કે સમજવા નથી માંગતા એમ. તો તમને ખબર જ છે કે અમારા ભાઈ બહેન નો મગજ છે ને હા ઊંધી ખોપરીનો છે, તો હું કામે અમને ભાઈ બહેન ને વતાવું? હા, તમે તમારું કામ કરો ને. હું મારું કામ જ કરું છું. હવે બાને એટલી બધી
બાને એટલું તો તબિયત સારી રહેશે. બા એક કાંઈ બોલી નથી શકતા, એટલું બધું નથી કામ કરી શકતા. અત્યારે એને બીપી ની દવા લાવવી છે ને એનાય પૈસા નથી. એક મહેન્દ્રભાઈ અત્યારે બાંધીને ગયા પૈસા હટો. હવે તમને ખાલી હું સમજાવું છું તો તમે મારી યાર મળ્યા બાંધવા. આ ઘરની છે ને જે કાંઈ લેતી દેતી ને દવા દારૂ ને જે કાંઈ બધું લેવાનું હોય ને એ મારી પાસે મગજમારી લઈને નહીં આવવાનું. એ તમારે છે ને ભાઈને કહી દેવાનું. આ મારો વ્યવહાર નથી, વ્યવહાર તમે હંધાઈ કરો છો. હું તમારા વશમાં ક્યાંય આવું છું? હા, તો મારા રસ્તામાં ક્યાંય આવવાનું નહીં. હું જેમ રહેતી હોય જેમ કરતી હોય ને મન કરવા દેવાનું. હા તે પણ તમને કરવા જ દે છે ને. તમે જે કયો એ તમને કરવા દે. તમે જે ખાવાનું માંગો એ અમારી પાસે હોય ન હોય ગમે એમ કરીને તમને દે છે. તમે કહો મારે આ વસ્તુ લેવી, મારે આ વસ્તુ ગામમાં લેવા જાવી, આ વસ્તુ ખાવા જાવી, અમારી પાસે હોય ન હોય તમને ગમે એમ કરીને આડા ઉશીના પૂછીના કરીને તમને દે છે. કકરાટ કરી મૂક્યો છે હો આ બાઈએ તો. હાવ રાંધવા લીધા છે. હે ભગવાન, માવતર વહી જા ને, જાને લોહી પીતી. હવે માવતર વહી જાવ. હવે એટલા વરસ કાઢ્યા તમારા ભાઈને વી ગયા, કેટલા વરસ છે? એટલા વર્ષથી હું બાનું ધ્યાન રાખું છું અને તમને બેન ભારું બેને હાંસવીને રહીશું અહીંયા કે શું તમે મારી નાની બેન છો એમ કરીને ને મહેન્દ્રભાઈ મારો તેર નહીં પણ મારો દીકરો છે એમ કરીને રાખું છું. તેમ કરો, હંધાઈને ભેગા લેતા જાઓ. જાઓ એટલે વાત પતે. મારે તમે તો નવરા છે, મારું વિક્રમ માંથી નીકળશે, મારે એને જોવા જવાનું છે. હું જાઉં? આવું તમારે? ખાવ એટલે હાવ ગાંડી થઈ ગઈ છે. વિક્રમ વિક્રમ વિક્રમ. પણ આ ઓલા દેવરાજભાઈ ને ખબર પડશે ને તો કોને ખબર હુંય નો હુંય થાય. ખાજાનો વહીવટ કરી નાખ્યો. હું માંડ્યું છે આ બધું? હો હે, બોલો બોલો. હું માંડ્યું છે આ બધું તે? માંડવું તો કાંઈ નથી, કારણ કે માંડવા માટે છે ને ચોપડા જોઈ અને હું કાંઈ ચોપડામાં કાંઈ માંડતો નથી. બોલો. તો બહુ સારું આવડે છે. પણ જે જરૂર નું બોલીએ ને તો હારા લાગીએ, હા જરૂર વગર નું વધારે બોલીએ ને તો હારા નો લાગીએ, નુગરા લાગીએ. એટલે મારે સારું થવું જ નથી ને સારું લાગવું નથી. તમે હું પધાર્યા એ વાત કરો ને. તને ખબર નથી તો સાંભળ. હા, તું જે કેસર ને ખોટી રીતે હેરાન કરે છે ને એ હેરાન કરવાનું મેલી દે છે. કેસર પરતાડો પડસાયો ના પડવો જોઈએ. તને શું લાગે છે? હે, તારા જેવાની ધમકીથી હું ડરી જાઉં એવો નમાલો લાગુ છું તને? હે, આમ જો મહેન્દ્ર, હા મારો ભત્રીજો છે ને તને પ્રેમથી સમજાવે છે ને એમાં સમજી જા ને, એમાં જ તારી ભલાઈ છે. બાકી તને ખબર છે કે જો મારું સટકું તો પછી હું હાલત થાય. અને જો મારું સટકશે ને તો સીધો આ શમશાનમાં ભટકી, એટલું યાદ રાખી લેજે. આ શમશાન છે ને એમાં કે ધૂની કોઈની સીતા નથી હળગતી. પણ જો તું મારા ભત્રીજા અને કેસરના માર્ગમાં આવ્યો ને તો આગલી સીતા શમશાનમાં તારી હળગતી છે, એટલું ધ્યાન રાખજે. સપના જોવાનું બંધ કરી દે ભગવાન. તને ખબર નત તું કોની હારે બાથ ભેડવા આવ્યો છે. સપના જોતા તો તને બહુ સારું આવડે છે, અહીંયા તો સપના જોતા આવડતું જ નથી. હા, ફેસલો કરવામાં જ હું ને મારા કાકા માનીએ, કારણ કે અમુક ફેસલા સમય રહેતા કરી નાખવામાં જ મજા છે. જો છોડી દઈએ ને તો પાછળથી દાંતમાં જેમ આમ કંકર ફસાય ને એમ તારી જેવા માણા ફસાય છે. હા તો ફેસલો કરી નાખ ને, ક્યાંક મનની મનમાં ન રહી જાય. જો સાંભળી લે, આ કેસર છે ને એ મારા હાવજની મંગેતર છે અને એના માર્ગમાં કોઈ આવશે ને તો ભવને છે ને ખાલી હથિયાર છોડ્યા છે, એના હાથ હથિયાર કરવાનું ભૂલ્યા નથી. એટલે ફરી છે ને મારે હથિયાર ન ઉપાડવા પડે એનું ધ્યાન રાખજે. હથિયાર મેલ્યા? પણ હું કામ મેલ્યા હોય ખબર? તને ભૂલાઈ ગયું હોય હથિયાર કરતા, એટલે કે હવે મૂકી કરવાનું દે. આ ભવન નથી ભૂલ્યો. હા, ભવન છે ને હવે પરિવાર લઈને બેઠો છે એટલે ભવન શાંત થઈ ગયો છે. બાકી જો ભવનનું ભવન ફરીવાર ફરી જાહે ને તો આ ગામમાં રહેવું તારે ભારે પડી જાય. તો પછી આ મહેન્દ્રની મર્દાનગી આખા ગામમાં છે ને પ્રખ્યાત છે. તારી અને મર્દાનગી, તારી જેવા માણાને મરદ કહેવામાં આવતું જ નથી, કારણ કે જે મરદ હોય ને એ ગામની બેન દીકરીઓને હેરાન ન કરે.
પણ ગામની બેન દીકરીઓની રક્ષા કરે. જો તને મારી મર્દાનગી જોવી હોય ને તું તારી કેસરને પૂછી લે ને તો ખબર પડે. મહેન્દ્ર, તારા ગટર જેવા મોઢામાંથી મારી કેસરનું નામ ન લે. હું જ્યાં સુધી પ્રેમથી તારી હારે વર્તન કરું છું ને ત્યાં સુધી હારું છે. હા તો મારા હાથ મારી કેસરે બાંધી રાખ્યા છે. બાકી એ માણસું કે વાતુથી નહીં પણ હાથુથી જ કામ કરું. અને સાંભળી લે, આ હાવજના બસાને છે ને આ જંગલમાં છે તો રહેવા દે. જો ઈ જંગલમાંથી બહાર નીકળશે ને તો પછી તને ફાડીને ખાઈ જાય. આ ઈ દેવરાજનો દીકરો છે જેની સામે 5 નહીં કદાચ 50 જણા આવી જાય ને તો એને ઉભરો પાછેરી નાખે. તો એને કહી દેજે દેવરાજને હાવજના બચ્ચાને જંગલમાં જ રાખે. કારણ કે આજકાલ છે ને પાંજરું લઈને પકડવા વાળા બહુ ફરે છે. સર્કસમાં ભરતી કરી દે, ખબર નહીં પડે. હો જા. હા, તારું મોત તારી માથે ભમે છે. હવે પછી જો ઈ બેયના માર્ગમાં આવ્યો ને તો યાદ રાખજે, જોયા જેવી થાય. હાલ બટા. ક્યાં ખોવાઈ ગઈ મારી પરી? હે ક્યાંય નહીં. તો આ મનમાં ને મનમાં આકાશમાં ઉડતી હતી એવું લાગ્યું મને. હે ક્યાંક સપનાનો રાજકુમાર તો નથી ચડી ગયો ને મારી બેનને? હું વાત કરશો? લે પેલા હા પાડે પછી ના પાડે. એક કામ કર, પેલા આકાશમાંથી તારી પાંખું છે ને બંધ કર એટલે તું નીચે જમીન ઉપર ઉતરીને. મળી ગયો છે. કોણ છે એ ભાગ્યશાળી? કહીશ મને? હે કોણ છે? કોણ? વિક્રમ. વિક્રમ? આપણા જ ગામમાં રહે છે. હા, દેવરાજભાઈ નો દીકરો વિક્રમ. પણ તું વિક્રમને પ્રેમ કરે છે? કેમ ભાઈ, ના કરાય? ખરાય, એમાં કઈ વાંધો નહીં, પણ વિક્રમ નું હક પણ તો કેસર હારે થઈ ગયું છે. હક પણ જ થયું છે ને, લગન તો નથી થયા ને? હા, એ પણ વાત સાચી તારી. હક પણ જ થયું છે, લગન નથી થયા. જો ભાઈ, જેટલો તું તારી બેન ને એટલે કે તું મને પ્રેમ કરે છે ને એટલો જ પ્રેમ હું વિક્રમને કરું છું. મારે કોઈ કાળે મારે વિક્રમ જોઈએ અને મારે વિક્રમ સાથે જ લગ્ન કરવા છે. હા, તારી જીદ છે કે તારો સાચો પ્રેમ છે? જીદ સમજે તો જીદ અને સાચો પ્રેમ સમજે તો સાચો પ્રેમ, એ મને ખબર નથી. પણ કોઈ પણ સંજોગમાં મારે વિક્રમ જોઈએ અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. અને જો વિક્રમ મને નહીં મળ્યો ને ભાઈ તો તારી બેના જીવ દઈ દે. આવતી રક્ષાબંધને તારા કાંડામાં તારે બેનની બાંધેલી રાખડી નહીં. હા, તું શું બોલે છે? હે એની ભાન છે તને? તને ખબર છે ને કે આપણે ભાઈ બહેન એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ? હા, જે કાંઈ મારા જીવનમાં ઘટના ઘટે એ હું તને કહું છું, તું મને કહે છે. બાકી આ ઘરમાં આપણું છે કોઈ નથી? માં એ આપડી અને ભાભી એ નથી આપડી. તારે જે સમજ હોય સમજ. મેં તો તને મારી આપવીતી જણાવી દીધી છે. જો તારે વિક્રમ હારે જ લગ્ન કરવા હોય ને બેન, તો આ તારા ભાઈ હોવાના નાતે તને એક આ ભાઈનું વચન છે કે તારા લગ્ન વિક્રમ હારે કરાવવા હાટું કદાચ તારા આ ભાઈને જીવ પણ આપવો પડે ને તો આપી દે. આ તારા ભાઈનું વચન છે તને. મારે તો તારા મોઢા ઉપરથી ના આ જ શબ્દ સાંભળવા હતા. મને ખાતરી તો હતી જ કે કોઈ સાથ આપે કે ના આપે, પણ મારો ભાઈ હંમેશા એની બેનની પડખે ઊભો છે. હા, બેનની પડખે ન ઊભો રહે તો ભાઈ શું કામનો? હવે તારું અને વિક્રમનું મિલન કરાવવા માટે કદાચ મારે શામ દામ દંડ ભેદ કોઈ પણ ષડયંત્ર રચવું પડે ને તો હું રચી નાખાય. આ કેસર હારે એનું હક પણ થયું છે ને તો તું જો, આ કેસર હારે એનું હક પણ એ તૂટી જાહે અને તારા લગ્ન તે વિક્રમ હારે થઈ જાહે. એવો ખેલ તારો ભાઈ ખેલ છે.
તારે ષડયંત્ર કરવું હોય તો ષડયંત્ર કર, ખેલ ખેલવું હોય તો ખેલ કર, અને ખૂન ખરાબી કરવી હોય ને તો એ પણ કરી નાખજે, પણ વિક્રમ મારે જોઈએ. મારા મન છે ને તારી ખુશી કરતા વધારે બીજાનું લોહી નથી મહત્વનું. મારા માટે તારી ખુશી મહત્વની છે. તારા મોઢા ઉપર આમ ખુશીની એક હસી આવે ને એ જોવા માટે ક્યારેક ક્યારેક હું છે ને તું હુતી હોય ને તોય તારા ખાટલે આમ 1 કલાક ઊભો રહું છું. તો તું એમ માનશો કે તારું કીધેલું વેણું ટાળું એમ. કોઈ દી નો બને મારી બેન. આમ જો તારું સપનું છે ને આ પૂરું થઈને જ રહે. આ તારા ભાઈનું વસન છે. પણ જલ્દી. હા, તો હવે તૈયારી કરીને વિક્રમ હારે લગ્ન કરવા. સારું ભાઈ, મારે વિક્રમને જોવા જવું છે. એનો જા. ટાઈમ થઈ ગયો છે નીકળવાનો. રોજ જાસ હમ? જા. ગાંડી થઈ ગઈ છે હાવ. હા ને તો વિક્રમ હારે મિલન કરાવવું જ પડશે. નકર તો આ મહેન્દ્ર તારી મર્દાનગી શું કામની કે મહેન્દ્રની બેન જ ખુશ ન હોય. ભાઈ હવે આપણે આ વિક્રમની હગાઈ તો કરી નાખી, લગ્નની તારીખ તો વહેલા લઈ લેવી જોઈએ. હા, હવે ગયા વર્ષે તો પ્રસંગ કરવો હતો પણ કઈ ધાર્યું ન પડ્યું. હવે ઓણ તો આપણે જો પ્રસંગ ઉકેલી જ નાખવો છે. હો. હા તો છે ને પછી તમે જઈ આવો એના હારીએ હમ. અને તારીખ નું પૂછી લ્યો, બીજું શું હોય એમાં. હવે આમે વેવાય કેદું ના ક્યાં કરે છે કે તમે કેદું ના આટો નથી આવ્યા. હા તો કાલે જાઓ હવે એને આટો મારતો આવું ને વાતમાંથી વાત પૂછી લઉં કે ભાઈ ઓણ આપણે કેમ કરવું છે. હું કેમ કરવું છે નહીં, ઓન કરવું છે એમ કેજો ને ભી મારી નાખો. ભી મારવી નથી પડે એમ. એને જબાન દીધી છે, જબાન થોડો ફેરવે. ઓહો. રામ રામ. રામ રામ. તું અહીંયા હા, હું અહીંયા નો ભાઈ. અવાય પણ હું કામે આવ્યો છું તું. કામ હોય તો જ તે તમારી ડેલીમાં પગ મૂક્યો હોય ને. હા તો બોલ ને, શું કામ છે તારે? હવે મારે જેનું કામ છે એ માણા તો અહીંયા હાજર છે નહીં. એની યારે મારે કામ હતું. એટલે કામ કોનું છે તારે? તમારા દીકરા વિક્રમનું. આ ભવનને બધી ખબર જ છે, મારે કઈ કહેવાની જરૂર નથી. મારા દીકરા વિક્રમનું કામ અને તારે? હા, હા મોટા ભાઈ, જો તું છે ને આ વાતને ભૂલી જા અને છે ને કેસરનો પીસો છોડી દે. હા છે ને? સર, હા મોટા ભાઈ, હા કેસર અને વિક્રમની વચ્ચે દિવાલ બનવાની કોશિશ કરી રહ્યો છે. ઘણી વાર એને સમજાયો છે પણ સમજતો નથી, અને આજ આપણી ડેલી આવી ગયો. તો એમ સમજ ભવન કે આજે ઈ વિક્રમ અને કેસરની વચમાં જે દિવાલ છે ને એ તોડવા જ આવ્યો છું. કેસર કોઈ અસહાય પશુ નથી. કેસર અમારા ઘરની થનાર વહુ છે. નજર ઉપાડી દે, જોતો નહીં એની સામું. ડોળા બહાર ખેંચી લે તારા. એટલા જ જો હેલા હોત મારા ડોળા ખેંચવા તો તમે ખુદ જ વિચાર કરી લો ને. આ મહેન્દ્ર આટલી સસ્તી મોત મરે એવો ન તમારી ડેલીમાં જ ઊભો છું. જો અમારે વાતને વધારવી નથી. તને કેટલી વાર કીધું છે અને હજી કહું છું કે કેસરનો માર્ગ મેલી દે, અને આ માટે તારે વિક્રમને મળવાની જરૂર નથી. કેસર અમારા ઘરની થનાર વહુ છે, મારા દીકરાની પરણેતર છે. હું કેસર હાટો અહીંયા નથી આવ્યો. કીધું તો ખરી કે કેસર અને વિક્રમની વચ્ચે હું દિવાલ બનીને ઊભો છું ને આજે ઈ દિવાલ તોડવા આવ્યો છું. સમજણ નથી પડતી તને? હું વિક્રમ હારે સોદો કરવા આવ્યો છું, એ પણ પ્રેમનો. મારા ઉંમરે ઊભો છો ને એ જ મારી સૌથી મોટી એક તકલીફ છે. મિનિટ મોટા ભાઈ, પ્રેમનો સોદો એટલે તું કેવા હું માંગશો? કહેવા એ જ માંગુ છું કે જો વિક્રમ અહીંયા હાજર હોત તો એને કહેત, પણ હવે તમારી હારે મારે શું વાત? ખુલાસો એ વ્યક્તિ હારે કરવાનો હોય જે પ્રેમ કરતો હોય, નહીં કે ખબર ન હોય એને. એનો બાપ અને એનો કાકો બે અહીં હાજર ઊભા છે. જે હોય એ ફાઇટ મોઢામાંથી. સવાલ પ્રેમનો છે. જે પ્રેમ કરતો હોય ને એની હારે સોદાબાજી કરાય,
નહીં કે ન જાણતા હોય એની હારે. હે નપાવટ, પેલા પ્રથમ તો પ્રેમમાં સોદાબાજી હોય જ નહીં. એ તો લાગણીના સંબંધ કહેવાય. પણ તારી જેવો મૂર્ખ હું સમજે. જો મહેન્દ્ર, તારે જે પણ વાત કરવી હોય ને એ અમારી હારે કરી શકે છો. એમાં વિક્રમને વશમાં લાવવાની જરૂર નથી. વિક્રમ હજી છોકરું કહેવાય. આ વ્યવહારની વાતમાં એને ખબર ન પડે. તમે વ્યવહારની વાત કરો છો અને હું પ્રેમની વાત કરવા અહીંયા આવ્યો છું. પ્રેમની વાત તો એ વ્યક્તિ સમજી શકે જે પ્રેમ કરતો હોય. એટલે હું વિક્રમ હારે ખુલાસો કરી લે. તમારી હારે કરવાની કાંઈ જરૂર નથી. ભગવાન, આને કે મારી નજર સામેથી વયો જાય, નકર મારે અહીંયા ને અહીંયા હાથ કાળા કરવા જો હે. મોટા ભાઈ, તમે શાંતિ રાખો. હટાણે વિક્રમ ઘરે નથી. આવે ત્યારે આવજે. કાંઈ વાંધો નહીં. મારે તો વિક્રમનું જ કામ છે. એ હોત તો બેહત હોતે, પણ હવે એ નથી તો એની હારે જ ખુલાસો થાય. મારા ઘરના ઢોલિયા મેલા નથી કરવા મારે. બીજી વખત ભૂલ કરતો નહીં આ પગથિયું ઓળંગવાનું. અને ભવૈયા કુજરા છૂટા મૂકી દે ફળિયામાં. આવને આવે એટલે ફાળી ખાય. કુતરા તમારા ફળિયાના છે ને, મહેન્દ્ર ને જોહે ને તો ડાસા બંધ કરી દે. જાણી આવડો આ વેસરની વાહે પડ્યો ને હટાણે ઈ પ્રેમનો સોદો કરવા આવ્યો. અને ઈ પણ આપણા દીકરા વિક્રમ. વાત ભરે પડતી નથી. હશે હું કાંઈ નહીં મોટા ભાઈ, વિક્રમને આવવા દો. ઈ એને મળશે તો ખરો. હું આની નસે નસ જાણું છું મોટા ભાઈ. આ વાતનો ખોળ પાડ્યા સિવાય શાંત નહીં બે. જે હશે વાગતું વાગતું માંડવે તો આવશે જ ને. ઠીક છે. ઓહો હો 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 હો, તું અને એ મારી ડેલીએ? હા, મળવા તો તને જ આવ્યો છો, પણ તારા બાપુ અને તારા કાકા હારે ભેટો થઈ ગયો. કેમ આ રાવણ આજે રામની ડેલીએ ભૂલો પડ્યો? એટલે તું તારી જાતને રામ સમજશો એમ? રામ સમજતો નથી, પણ તારા જે કામ છે ને એ પ્રમાણે તો રાવણ તારા કરતા હારો. હા, હશે કદાચ સારો. હું તો રાવણ કરતાય વિશેષ છું, એટલે જ અહીંયા સોદાબાજી કરવા આવ્યો હતો. સોદાબાજી? હા. શેની સોદાબાજી? મારી વાત સાંભળ. તું છે ને કેસરને છોડી દે. કેસરને જે રીતે તું હેરાન કરે છે ને, એ જો હવે હેરાન કરીશ ને તો એનું પરિણામ સારું નહીં આવે. અને આ મગજમારીમાં ને મગજમારીમાં તું મારી ડેલી આવી ગયો, અને એ પણ મારા પરિવાર હારે વાત કરવા મૂકી દીધી. આજથી કેસરને હેરાન કરવાનું મૂકી દીધું. જા, પણ તારે મારી એક વાત માનવી પડશે. એટલે કે મારી હારે એક સોદો કરવો પડશે. કેવો સોદો અને કઈ વાત માનવી પડશે? પ્રેમનો સોદો. પ્રેમનો સોદો? પ્રેમના ક્યાંય સોદા ના હોય. અરે પ્રેમમાં તો ત્યાગ હોય, બલિદાન હોય, સમર્પણ હોય. તો એ જ તારે દેવાનું છે. પ્રેમમાં ત્યાગ અને બલિદાન તારે દેવાનું છે, ને એક વ્યક્તિને સમર્પણ થવાનું છે. હું વાત કરે છે તું? તારે જે પણ કઈ વાત કરવી હોય ને એ માંડીને વાત કર. તારી આ જલેબીની જેવી ગોળ ગોળ વાતો મને સમજાતી નથી. જો તું મારી બેન રૂપા હારે લગ્ન કરે, એટલે કે એની હારે હથેવાળો કરે, તો હું કેસરનો પીસો કાયમ માટે છોડી દઉં. ઓહ, મોઢું સંભાળીને બોલ. તારી બેન હારે હું લગ્ન કરું એમ? અરે જે સ્ત્રી વિશે મેં કોઈ દિવસ મનમાં કઈ ખરાબ વિચાર નથી કર્યો, એની હારે લગ્ન કઈ રીતે કરું? અને બીજી વાર, હું છે ને બધા પુરુષ જેવો નથી કે હા ન મળે તો બીજી અને બીજી ન મળે તો ત્રીજી. કદાચ એટલે જ મારી બેન રૂપા તને રાત ને દી તારું નામ જ ઝંખે છે. તું જે માર્ગે હાલો જાતો હોય ને, તારી એક નજર મેળવવા હાટું થઈને આખો દી એક જગ્યા ઉપર બેહી રહી છે. આ વાત તને ખબર નથી? એ જે હોય, પણ હું છે ને કેસરને પ્રેમ કરું છું, અને કેસર મને પ્રેમ કરે છે. અને કેસરને મેં વસન આપ્યું છે કે હું લગ્ન કરીને તો એની હારે. અને મેં તે મારી બેન રૂપાને વસન આપ્યું છે કે જો તારા લગ્ન થાહે ને તો વિક્રમ હારે. એટલે જ કહું છું, તારી પાસે વખત છે અને એક મોકો છે. સોદો કરી લે મારી હારે પ્રેમનો. સોદા કરવાની છે ને મારી ટેવ પણ નથી ને મારી ફિતરત પણ નથી. એટલે તું છે ને આ અંધી વાત મેલી અને
તારા રસ્તે પડ ને એમાં જ તારી ભલાઈ છે. ભલાઈ કોની કેમાં છે ને એમાં તું સમજી જાય તો સારી વાત છે વિક્રમ. મારી બેન રૂપા તને મનોમન બહુ જ પ્રેમ કરે છે. અરે એ મને પ્રેમ કરે છે, પણ મારું તો વિચાર. કહેવાય ને કે એક તરફથી કરવામાં આવેલો પ્રેમ કોઈ દી વ્યક્તિને સુખ નથી આપતો, જિંદગી ભર દુખી કરે છે. એના કરતા બંને તરફથી કરવામાં આવતો પ્રેમ છે ને જીવનમાં આગળ લઈ જાય. અને મારામાં કેસર વહે છે, તારી બેન રૂપા નહીં. અને હું રૂપાના પ્રેમનો આદર કરું છું, પણ એનો અર્થ એવો નથી કે હું રૂપા હારે લગ્ન કરી લઉં. પણ મારા બેન રૂપાની નસે નસમાં તું વહે છે એનું હું? એનો પ્રેમ હું ખોટો છે? મેં ક્યાં કીધું કે એનો પ્રેમ ખોટો છે? તો પછી કરી લે ને એની હારે હાથે વાળો. હું રાખ્યું છે કેસરમાં? હું રાખ્યું છે મારી કેસરમાં એમ? જ્યાં મન મળે ને ત્યાં જ આત્માનું મિલન થાય, પરમાત્માનું મિલન થાય, બધી જગ્યાએ નહીં. મન અને આત્માનું ક્યાંય મેળ નથી હોતો. એ તો હથેવાળો થાય ને એટલે આપોઆપ થઈ જાય. એટલે કહું છું વિક્રમ, જો મારું માથું ફરે અને હું કંઈક કરી બેહું ને મારી બેન માટે, એના પહેલા તું આમ સોદાબાજી કબૂલ કરી લે. અંધાઈ માટે સારું રહે. આજે તો હું ક્યારેય તારા સોદામાં પણ નહીં આવું અને તારી આ વાતમાં પણ નહીં આવું. પાછું આ ડેલીમાં ના દેખાતું. તો પછી તું સાંભળી લેજે વિક્રમ, રૂપા હારે તારો હથેવાળો જો નહીં થાય ને તો નહીં તું સુખી રહે, નહીં કેસર રહે, કે નહીં મારી બેન રૂપા. આ વાત યાદ રાખી લેજે. એ તો વખત દેખાડશે કે કોણ સુખી રહે ને કોણ દુખી. ભાઈ હજી આવ્યો નહીં, ક્યાં ને કયો રાતનું રખડવાનું થોડુંક ઓછું રાખ. હમણાં એને ભાઈબંધ હારે બધાને બેઠક વધી ગઈ છે. આ જો આવ્યો. એટલે ક્યાં રખડે છો રાતનું? બે રખડતો નથ, વાડીએ ગયો તો. એમાં એવું છે કે હા ઓલો સગલો નથ, એનો મને ફોન આવ્યો હતો કે આપણી વાડીએ રોસડા આવી ગયા છે. તો હું આટો મારવા ગયો તો અને આ ઝટકા શોટ ચાલુ કરવા ગયો તો. પણ મોઢું કાં પડી ગયેલું છે? કઈ વિચારમાં છો? વિચારમાં જ હોઉં ને. હા, મગજમારી ઓછી છે મારા જીવનમાં. હું મગજમારી એની વાત કરીશો તું? મહેન્દ્રની છે તે એનું મગજમાં લઈને ફેર્યા કરવાનું. અરે મગજમાં લઈને ફરવાની વાત નથી, પણ શાંતિથી જીવતો નથી ને બીજાને જીવવા દેતો નથી. જો બેટા, આ ઉપાધિ કરવા વાળા છે ને હજી અમે જીવતા બેઠા છે. આ બધી ઉપાધિ તારે નહીં કરવાની. એવી રીતે હું વાત છે કે તારા મનમાં આમ ગોળ ગોળ ફેર્યા કરે છે? હલો મહેન્દ્ર એરી તને મળવા આવ્યો હતો, પછી તને મળ્યો ઈ? હા. તો એને શું વાત કરી તને? એ દાડે એણે મને વાત કરી હતી કે હું પ્રેમનો સોદો કરવા આવ્યો છું, અને સોદો એવો છે કે એક આછે લે અને એક આછે દે. એક આછે લે ને એક આછે દે એટલે દેવાનું શું છે એને? દેવામાં તો કાંઈ નથી, પણ એનું એવું કેવું છે કે હું કેસરનો પીસો ત્યારે છોડીશ જ્યારે તું મારી બેન રૂપારે લગ્ન કરી. હે એટલે મગજ સણકી ગયું છે એનું? હવે એની બેન રૂપા તો આ ધેડવાઈ નહીં થઈ. એ જે હોય, પણ એનું એવું કેવું છે કે રૂપાનું મન મારામાં મોહી ગયું છે. રૂપા મારી હારે વરવા માંગે છે, એને મારી સિવાય બીજો કોઈ દેખાતો નથી. એને કઈ આ કાંઈ ઢીંગલી પોતાના ખેલ હાલે છે કે આને આ ગમી જાય, ના એને ગમી જાય, ઓલી એને ગમી ગઈ કે એની વાહે પડી ગયો, એની બેન ને તું ગમી ગયો તો તારી હારે લગ્ન કરવાના. આ હું માંડ્યું છે એને? મેં એ જ કીધું કે રૂપા ભલે મને પ્રેમ કરતી હોય, પણ હું રૂપાને પ્રેમ નથી કરતો. હું તો કેસરને પ્રેમ કરું છું ને કેસર મને પ્રેમ કરે છે. અને મારી મંગેતર છે કેસર. થોડા સમય પછી અમારા લગ્ન થવાના છે, પણ સમજે કોણ? બેટા એને સમજાય કે આ એક તરફી પ્રેમ કહેવાય, આને પ્રેમ નો કહેવાય, આને ગાંડાપણું કહેવાય. ખબર નથી પડતી કઈ માટીનો બન્યો છે. અરે કોઈ પ્રેમમાં સોદા કરતું છે અને એની હગી બેન ના બુદ્ધિનો ભારદાન છે હારો નાનો. એટલે જ મેં છે ને આજ વિચાર્યું છે
કે આજે મારે માંડવની ઘરે જવું છે અને એને શાંતિથી સમજાવવો છે કે એના મનમાં જે આ બધા વિચારો લઈને એ બેઠો છે ને એ વિચારો માંડી વાળે અને જે યોગ્ય છે ને એ કરે. હાલો ત્યારે હું એને મળતો આવું. અરે હું મળતો આવું? જો તું કહેતો હોય તો મારે આવું ના ભાઈ ના ભાઈ, તમારે અહીંયા હું કામ મારી હારે આવું છે? તો શાંતિથી વાત કરજે. હા 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 છે ને ભગવાન, મને એ ઠીક નથી લાગતું. શાંતિથી વાત કરજે. હવે બોલ્યો એના મોઢામાં આંગળા ઘાલીને બોલાવશે તો આ શાંતિથી વાત નહીં કરે. મોટા ભાઈ તમે શાંતિ રાખો. હવે ઈ નાનો નથ, ઈ સમજે છે બધું. હા, એ નાનો નથી, એ મોટો થઈ ગયો છે, જવાન થઈ ગયો છે, સડતું લોહી કહેવાય. અને ઓઈલો છે ને સે હાવ મગજ વગેરેનો. આપણો દીકરો નહીં બોલે, પણ ઓઈલો એવો મોઢામાં આંગળા ઘાલશે ને તો ન થવાનું થઈ જાહે. મને વિશ્વાસ નથી. હું જાઉં છું કે તું જાશો? તમે રહેવા દો, તમારે નથી જવું, હું જાઉં છું. અને આમ જો શેઠો ઊભો રહીને જોજે. એવું લાગે ને તો તું તારે આમ જો શરમમાં નહીં રહેતો. હા ભાઈ હા, મને ખબર છે મારે શું કરવું. હું કઈ મારા દીકરાને કઈ બેન થોડો પરણાવી દઉં? તો હું થોડો રાજી થાય પણ વાત કરો તમે તે. હા ધનેશ મળવા આવતો હતો મહેન્દ્ર. હા, તો મેં વાત જ એવી કરી હતી તારી યારે, તો મળવા તો આવવું જ પડે ને. બોલ, હું વિચાર કર્યો? વિચાર બીજો કાંઈ નથી કર્યો. મારે ખાલી તને એટલું સમજાવવું છે કે તારી બેન હારે એકવાર વાત કરી લે. એને સમજાવ કે એ જે મારા સપના વહાવીને બેઠી છે ને એ યોગ્ય નથી. ગાંડાની જેમ પ્રેમ કરે છે તને. તને ભૂલી નથી હકતી. જમતા જમતાય તે તારું નામ લે છે, હુતા હુતાય તારું નામ લે છે, તારા નામની માળા જપે છે વિક્રમ. એટલે કહું છું કે તું મારી બેન રૂપારે હથેવાળો કરી લે. કહેતો હોય ને તો હું તારી આગળ હાથ જોડું છું, મારી બેન હાટું થઈ જાય. હાથ નથી જોડવા તાર. કહેવાય છે ને કે જ્યાં મન મળે ને ત્યાં સંબંધ થાય. મારું મન નથી રૂપામાં. તું સમજ ને મારી વાત. વિક્રમ, તું કાલ હવારે તારી બેન મારા ઘરે ખુશ નહીં રહી કે, અને કાલ હવારે મારા ઘરમાં તારી બેનને તકલીફ પડશે તો તું જોઈએ કે. પણ વિક્રમ, જો તું મારી બેનને નહીં મળે ને તો એ આમે જીવી નથી હકવાની, મરી જ જવાની છે. એના કરતા જે બે પલની ખુશીઓ એને મળે ઈ તારી હાથે જીવવા દે ને. એ શક્ય નથી. જો એ શક્ય હોત ને તો હું તને ક્યારેય ના ન પાડે. કારણ કે મેં મારી કેસરને વસન આપ્યું છે અને મારા માટે મારા જીવ કરતા મહત્વનું મારું વસન છે. મેં મારી બેનને વસન આપ્યું છે કે વિક્રમ હારે હું તારો હથેવાળો કરાવી, અને મારું વસન તે મારા જીવ કરતા વાલું છે. તો કાંઈ વાંધો નહીં. તું તારું વસન નિભાય અને હું મારું. હવે એક જ રસ્તો છે તારી પાસે અને મારી પાસે. કાં તો મારો જીવ જાહે અને કાં તો તારો. એક વાત તો નક્કી છે વિક્રમ, કે જે તું મારી બેન રૂપાનો ન થયો ને તો હું તને કેસરનોય નહીં થવા દઉં. વાતો કરવી અને પરિણામ મેળવવું ને એમાં ઘણોય ફેર પડે છે. હા મહેન્દ્ર, ખાલી વાતો નથી કરતો. હજી એક વાર કહું છું, તું મારી બેનનો પ્રેમ છો ને એટલે ચૂપચાપ ઊભો છું. જો બીજો કોઈ મારી સામે ઊભો હોત ને તો ક્યારનું માથું વધેરી નાખ્યું હોત. એટલા માટે જ તારી હારે પ્રેમથી વાત કરું છું. બાકી તે છે મારી કેસર હારે વર્તન કર્યું ને એ પછી તો હું તારું મોઢું ન જો. સો હજી તને એક વાર કહું છું, તારી કેસર હારે જે વર્તન કર્યું ને એ બદલે તારા પગમાં પડવા તૈયાર છું. પણ જો તું મારી બેન હારે હથેવાળો કરે ને તો નહીં કરી શકું. હું મજબૂર છું ને, મારા હાથ બંધાયેલા છે. હું તારી બેન રૂપા હારે ક્યારેય લગ્ન નહીં કરી શકું. વિક્રમ, તારા શબ્દોને બદલી નાખ, કારણ કે આ મહેન્દ્રનું જો મગજ ફરી જાહે ને તો નો થવાની થાહે. હું મારી બેન હાટું કંઈ પણ કરી છૂટી. તો હું મારા પ્રેમ હાટું પાછો નહીં પડું. તો પછી આનું પરિણામ ભોગવવા તૈયાર થઈ જા.
ઠીક છે, હું પણ છે ને કોઈ નિહત્તા ઉપર હથિયારથી વાર નથી કરતો. હે ભગવાન, હું કરવું હવે આ પડોશીનું? બાપુ બેટા કેસર, આ વિક્રમ ક્યાં છે? વિક્રમ તો પેલા મહેન્દ્રને મળવા ગયો છે. બાપુ પણ તમે એને જાવા કા દીધો? પણ હવે ઈ કે હું હમણાં જાતો આવું ને વાત કરતો આવું, અને ચિંતા જેવું નથી. મેં ભવાનને છે ને વાહે મોકલ્યો છે. અરે બાપુ, હા એનો હું ભરોહો? હા ઈ તો આ રાઈટ છે. હા પાછળથી ઘા કરી લે તો તમારે છે ને એને જાવા દેવાની જરૂર જ નહોતી. હા હાલો આપણે જઈએ હવે. મન તો બટા મારું નહોતું માંગતું, પણ આ ભવાઈઓ મારું સમજવો જોઈએ ને. હાય તને છોડવાનો નથી. હું તને શું કીધું તું મેં? હું સમજાવવા આવ્યો હતો, પણ ના સમજે તો હું શું કરું? અને બેટા ભાઈ ભવાન આમ કેમ પીડ્યો છે? હું છું આને? પેલા ભાઈ મહેન્દ્રભાઈ, મહિલા મહેન્દ્રભાઈ, મહિલા મારો મહેન્દ્ર. ભગવાન, હું થયું મારા દેરને? જો મારો ઈરાદો એવો નહોતો. અમારો ભત્રીજો વિક્રમ એને સમજાવવા જ આવ્યો હતો, તો એને બાંધવાનું ચાલુ કર્યું અને મેં છૂટા પડ્યા અને મારો ધક્કો વાગ્યો એને માથામાં વાગી ગયો. ભગવાન, એ તો મારો માળો વીકી નહીં ગયો. જો મેં એને જાણી જોઈ નથી માર્યો. હું એને હું કામ મારું? ભાભી ક્યાં મારો દુશ્મન હતો? આ વાત તો સમજાવવાની જ હતી, પણ કોઈ વાતે સમજ્યો જ નહીં. ગંગાબા, આ જે કાંઈ પણ ઘટના બની ને જાણી જોઈને બનેલી ઘટના નથી. આ એક અકસ્માત કહેવાય. તમે સમજો, અમારે કોઈ આને મારવાની ગણતરી નહોતી. મેં મહિલાને કીધું તું આ બધા કામો છોડી દે બેટા, નહીં તો કોક દી તારો એવો વારો આવશે કે તું અમને ને અમે તને જોઈ નહીં શકીએ. આજે મારો મહિલો આંખ નહીં ખોલે અને અમે એને જોઈ નહીં શકીએ. અમારો ઘરનો માળો વિખાઈ ગયો, અમે આવ નોંધારા થઈ ગયા. મારા ભાઈએ તમારા લોકોનું શું બગાડ્યું હતું? હાસુ કહું ને તો આ મહેન્દ્ર તો પેલા મારી કેસરની પાછળ પડ્યો હતો. એને ઘણો સમજાવ્યો, પણ તોય સમજો નહીં. એ વાત માંડી વાળી અને પછી તમારી વાત કરી કે મારી બેન રૂપા તારી હારે લગ્ન કરવા માંગે છે. પણ હું તો તમને પ્રેમ જ નહોતો કરતો. મારા મનમાં ક્યાંય તમારું સ્થાન નહોતું. એ નજરે મેં કોઈ દી તમને જોયા નથી. મારા મન મંદિરમાં જો કોઈ હોય ને તો એ માત્ર ને માત્ર મારી કેસર છે. તો હું કામ તમારી હારે લગ્ન કરું? હું કામ તમારી જિંદગી બરબાદ કરું? એ જ વાતને લઈને હું આજ મહેન્દ્રને સમજાવવા આવ્યો હતો. સમજાવવામાં વાત એટલી વધી ગઈ ને કે એકબીજા પર મારામારી ઉપર શરૂ કરી દીધી. અને એમાં મારા કાકા વચ્ચે પડ્યા અને મહેન્દ્રનો હાલ થયો. મારો ભત્રીજો તો એને સમજાવવા જ આવ્યો હતો. અને બેન, પ્રેમ છે ને પરાણે નથી થતો. એ તો જેના લેખ લખ્યા હોય ને એની હારે જ એનું જોડાય. આ જબરજસ્તીથી કાંઈ ઘર નથી બંધાતા. તમારા બેન ભાઈની બેયની જીદ ખોટી હતી. આ બેનભાઈની ખોટી જીદના કારણે જ આ મહેન્દ્રનો જીવ ગયો છે. આને ભગવાનની મરજી સમજીને સ્વીકારી ગયો. ભાઈ ગયો, વિક્રમ ના મળ્યો. ભાઈ
નથી ભગવાન પાસે વયું રૂપા વિક્રમ બેન રૂપા નો મળ્યો ભાઈ વયો ગયો વિક્રમ નો મળ્યો મારો ભાઈ વયો રૂપા રૂપા એ વાતનો ડર હતો ને એટલે એ જ પરિણામ આવ્યું